નમસ્કાર, શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરીએ છીએ. એમાં આપણે સ્વાધ્યાય 5.1 જોયું, ત્યારબાદ 5.3 નંબરનો ટોપિક છે સમાંતર શ્રેણીનું nમું પદ. સમાંતર શ્રેણીનું nમું પદ નંબર 1. ચાલો આપણે વિભાગ 5.1માં આપેલા ઉદાહરણમાં આપેલ માહિતી પ્રમાણે જ્યાં રીના એક નોકરી માટે અરજી કરે છે અને નિયુક્તિ પામે છે તે ઉદાહરણનો ફરી વિચાર કરીએ. તેને શરૂઆતમાં માસિક રૂપિયા 8,000 માસિકના રૂપિયા 8,000 અને પછીના વર્ષે રૂપિયા 500નો ઇજાફો એટલે કે વેતન વધારો આપવાનું નક્કી થાય છે. 5મા વર્ષે તેનો માસિક પગાર કેટલો હશે? બરાબર, માસિક પગાર, મહિનાનો પગાર કેટલો હશે? બરાબર. હવે આનો જવાબ આપણે આપીએ છીએ સ્ટેપ નંબર 2. હવે આનો જવાબ શોધવા માટે બીજા વર્ષે તેનો માસિક પગાર કેટલો હશે તે આપણે જોઈએ. બીજા વર્ષનો પગાર બરાબર રૂપિયા 8,000 વત્તા 500 તો રૂપિયા 8,500 હશે. આ જ રીતે આપણે ત્રીજા, ચોથા અને 5મા વર્ષે પગારની માહિતી મેળવવા માટે આગળના વર્ષના માસિક પગારની રકમમાં 500 ઉમેરી શકાય, રૂપિયા 500 ઉમેરી શકાય. તો આમ ત્રીજા વર્ષે મળતો પગાર એટલે બીજા વર્ષે કેટલો થયો? 850, એટલે 8,500. તો 8,500 વત્તા એટલે 8500 વત્તા 500. બરાબર. તો આ 8500 કેવી રીતે? તો મૂળ પગાર 8,000, એમાં પહેલા વર્ષે 500 ઉમેરાયા, બરાબર, અને બીજા વર્ષે એમાં 500 ઉમેરાયા, એટલે એ રીતે તમે લીધો. હા, પછી 8,000. હવે આ જ વસ્તુને આ 500 બે વખત છે, એને તમે ગુણાકારમાં 2 ગુણ્યા a એટલે 2a એ રીતે પણ લખી શકો. આને તમે 8,000 વત્તા 3 માઇનસ a, 2 એટલે શું? તો 3 માઇનસ a ગુણ્યા 500 એવી રીતે પણ લખી શકો. બરાબર. તો આ રીતે એને 3 રીતે તમે એને દર્શાવી શકો છો. તો 8,000માં 500 વત્તા 500 ઉમેરો, 8500માં 500 ઉમેરો, 8,000માં 2 વત્તા એટલે 2 ગુણ્યા 500 ઉમેરો, અને 8,000માં 3 માઇનસ 2 ગુણ્યા 500 એ રીતે પણ ઉમેરો, તો પણ તમારો જવાબ દરેક વખતે તમારો જવાબ કેટલો આવશે? 9,000. બરાબર. ચોથા વર્ષે મળતો પગાર તો 9,000 વત્તા 500. બરાબર. હવે મૂળ પગાર હતો 500, એની અંદર આપણે 500 ઉમેર્યા પહેલા વર્ષે, બીજા વર્ષે 500 ઉમેર્યા અને ત્રીજા વર્ષે 500 ઉમેર્યા, એટલે હવે ટોટલ 1,500 રૂપિયા ઉમેરાઈ ગયા એની અંદર. તો 1,500 એટલે 3 ગુણ્યા 500 થાય. 1,500 એટલે 3 ગુણ્યા 500. હવે 3 એટલે શું? તો કે 4 ઓછા 1 ગુણ્યા 500. બરાબર. તો ટોટલ જવાબ આવશે તમારો 9,500 રૂપિયા. 5મા વર્ષે તમારો મળતો પગાર છે 9,500. આ 9,500 છે, એની અંદર તમે 500 ઉમેરો, પણ એ કેવી રીતે આવ્યા? તો 8,000 મૂળ પગાર વત્તા પહેલા વર્ષે 500, બીજા વર્ષે, ત્રીજા વર્ષે અને ચોથા વર્ષે 500 એની અંદર ઉમેરાય, તો 4 ગુણ્યા 500 થશે. 4 વખત 500 છે એટલે. બરાબર. 4 એટલે શું? તો કે 5 માઇનસ 1 ગુણ્યા 500. તો હવે તમારો પગાર થઈ ગયો 5મા વર્ષે 10,000 રૂપિયા પગાર થઈ ગયો. હવે જુઓ કે આપણને મળતી સંખ્યાઓની યાદી કઈ સુધી શું કરતો હતો? ચાલે છે આ બાજુ, તું ટીક પેલી બાજુ કરતો હતો. આપણને મળતી સંખ્યાઓની યાદી 8,000, 8500, 9,000, 9500 અને 10,000 ડેશ 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 છે. બરાબર. અને F પછી G, અને આ સંખ્યાઓ સમાંતર શ્રેણી બનાવે છે, કારણ કે ડિફરન્સ બધા સરખો છે એટલા માટે. બરાબર. FG. હવે
આ જવાબ આપણને બીજા ત્રીજા પાંચમા વર્ષે એનો પગાર કેટલો હશે એ તમને અહીંયા આગળ મળી ગયું ને એ સમાંતર શ્રેણી બનાવે છે. હવે સ્ટેપ નંબર 3. હવે ઉપરની સંખ્યાઓની યાદી જોઈને તમે કહી શકશો કે છઠ્ઠા વર્ષે તેનું માસિક વેતન કેટલું હશે. સ્ટેપ નંબર 4. 15મા વર્ષે તેનું માસિક વેતન કેટલું હશે. અને સ્ટેપ નંબર 5. અને માની લઈએ કે તે હજી નોકરી કરે છે, બરાબર, તો કોઈ માણસ 15 વર્ષે નોકરી છોડી દે? તો હજી નોકરી કરે છે એવું આપણે માની લઈએ, એટલે એક જગ્યાએ નોકરી કરે છે રીગના, તો 25મા વર્ષે તેનું માસિક વેતન કેટલું હશે, બરાબર. તો સ્ટેપ નંબર 6. આનો જવાબ મેળવવા માટે તમે દરેક વખતે આગળના વર્ષના વેતનમાં ₹500 નો ઉમેરો કરશો. નંબર 7. શું આ પ્રક્રિયાને આપણે વધુ ટૂંકી બનાવી શકીએ? નંબર 8. ચાલો જોઈએ નંબર 9. જે રીતે વેતનના આંકડા ઉપર મેળવ્યા તે પરથી તમને થોડો ખ્યાલ તો આવ્યો જ હશે. શું? તો કે 15મા વર્ષે મળતું વેતન, 15મા વર્ષે મળતું વેતન એટલે 14મા વર્ષે મળતું વેતન, એટલે આ સૂત્ર આવ્યું આગલા વર્ષનું વત્તા ₹500, એટલે 14મા વર્ષનું વેતન, આ એટલે આગળના વર્ષ, વત્તા ₹500, બરાબર. હવે આગળના વર્ષનું એટલે કેટલું? તો કે આગળના વર્ષનું એટલે 14મા વર્ષનું વેતન, તો કે 8000 મૂળ, એની અંદર 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500 એ 13 વખત તમારે લખવાના છે. 13 વખત એટલે શું થયું? તો 14 માંથી 1 જશે, કારણ કે આ 14મું તો આપણે અહીંયા લખીએ છીએ ને, બરાબર. તો 500 વત્તા 500 વત્તા 500 આ પહેલા વર્ષે છે એટલે 13, એટલે 13 અને 1 14, 13 અને 1 14, તો એ 14મા વર્ષે થતું વેતન થયું, વત્તા. તો હવે શું થયું? તો કે આ 13 વખત થઈ ગયું, એક વધારાનું આવ્યું 14મું વર્ષ, તો 8000 મૂળ પહેલું વર્ષ, વત્તા 14 ગુણ્યા 500, 14 ગુણ્યા 500, અને 14 એટલે શું? તો કે 15 ઓછા 1 ગુણ્યા 500, બરાબર. તો અહીંયા એને સાદુરૂપ આપતા તમને મળે ₹15000, બરાબર. હવે તમને સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા આ વત્તા 15 માઇનસ 1 ગુણ્યા 500, બરાબર. તો આ જે એનું સૂત્ર છે એને તમે સાદુરૂપ આપીને 15000 લાયા, તો કેવી રીતે લાયા, બરાબર. તો અહીંયા આગળ એ લોકો આ જ વસ્તુને સૂત્ર બનાવે છે, અર્થાત પ્રથમ વેતન બરાબર પ્રથમ વેતન વત્તા કયું પદ મેળવવાનું છે? તો 15મું વર્ષ, તો 15મા વર્ષને આપણે n કહીએ, બરાબર. n માઇનસ 1 એટલે 14મા વર્ષનું વેતન ગુણ્યા વાર્ષિક વેતનનો વધારો, બરાબર તમારું 15મા વર્ષે વેતન થયું. આનું સૂત્ર અહીંયા નીચે આપે જ છે, બરાબર. a + n-1 * d, બરાબર, એ સૂત્ર આવ્યું. હા, તો અહીંયા આગળ આપણને ખબર છે કે પ્રથમ પદ હોય, પ્રથમ પદ, તો એને આપણે a કહીએ છીએ. હા, અને 15મું પદ એટલે nમું પદ, 15મું પદ એટલે nમું પદ, અને d એટલે સામાન્ય તફાવત, બરાબર. તો અહીંયા આ વાર્ષિક વેતનમાં દર વર્ષે જે વધારો છે એ તમારું d છે, બરાબર. તો આ થયું તમારું 500, બરાબર. આ થયું તમારું 15મું પદ, અને પ્રથમ વેતન એટલે તમારું 8000, બરાબર. તો 8000 વત્તા 15 માઇનસ 1 ગુણ્યા 500, આ રીતનું તમારું સૂત્ર આવે, બરાબર. સ્ટેપ નંબર 10. આ જ રીતે તમારે 25મા વર્ષનું માસિક વેતન જોઈતું હોય. હવે તમને આ સૂત્ર પરથી તરત ખબર પડી જાય, 25મા વર્ષનું જોઈતું હોય તો મારે શું કરવું પડે? તો ₹8000 એટલે મારું પ્રથમ વેતન, બરાબર. 25મા વર્ષનું જોઈએ છે એટલે 25મું એટલે nમું પદ, એમાંથી 1 ઓછા કરો એટલે 25 - 1 અને ગુણ્યા 500,
જવાબ આવશે તમારો 20,000. જવાબ આવશે 20,000. બરાબર છે. તો હવે અહીંયા આગળ એને શબ્દોમાં લખીએ તો પ્રથમ વેતન વત્તા 25 માઇનસ 1 ગુણ્યા વાર્ષિક વેતનમાં વધારો. નંબર 11. આ ઉદાહરણ પરથી તમને સમાંતર શ્રેણીનું 15મું પદ અથવા 25મું પદ અને વ્યાપક રીતે nમું પદ કેવી રીતે આવે એટલે લખવું એનો ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આજે રીના નામની છોકરીનું વેતનનું જે ઉદાહરણ જોયું, આપણે જે ભણવાનું છે કે સમાંતર શ્રેણીનું nમું પદ. સમાંતર શ્રેણીનું nમું પદ એટલે nમું પદ એટલે કોઈ પણ પદ. અહીંયા તમને 25 ની જગ્યાએ 100મું પદ પણ કહી શકે, 200મું પદ પણ કહી શકે, 207મું પદ પણ કહી શકે, કોઈ પણ કહી શકે. તો સમાંતર શ્રેણીનું nમું પદ, એની જે આપણી થિયરી છે એ થિયરી અહીંયાથી લઈને સીધી અહીંયા આવી જશે. વ્યાપક રીતે કેવી રીતે લખવું, તો એનો સ્ટેપ 1, ધારો કે a1 a2 a3 ડેશ 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 એ સમાંતર શ્રેણી છે. તેનું પ્રથમ પદ a1 છે અને a1 એટલે a છે. a1 પ્રથમ પદ a1 બરાબર a, કારણ કે એને આપણે પ્રથમ પદ કહીએ છીએ ને, બરાબર. અને સામાન્ય તફાવત જે છે એ એનો b છે, બરાબર. તો એનું પ્રથમ પદ એ છે, તો એનું બીજું પદ મારે જ્યારે શોધવું હશે તો મારે એનું બીજું પદ શોધવું છે. તો a2 બરાબર a પ્લસ d, એની અંદર તમારે ડિફરન્સ d ઉમેરી દો, a પ્લસ d. અને આ a પ્લસ d ને તમે શું લખી શકો, તો a પ્લસ 2 માઇનસ 1 ઇન્ટુ d એટલે 1d. 1d થયું ને, હા, એટલે 1 day 2 day, બરાબર. અમે જ્યારે નાના હતા ત્યારે ક્રિકેટની મેચ રમતા, હે, બરાબર. અને આમ મેદાન નાનું હોય ને એટલે કે જો આની બહાર જાય ને એટલે 1 રન, આની બહાર આવી રીતે જાય ને તો 2 રન, આની બહાર આમ જાય ને તો 4 રન, અને આમ ઉપર થઈ જાય તો 6 રન, બરાબર. એટલે પછી પેલો મારે ફટકો. કેટલા થયા, તો કે 1d. 1d એટલે 1 ડિક્લેર, 1 માર્ક એટલે 1 રન ડિક્લેર. પછી 2d એટલે 2 રન ડિક્લેર, બરાબર. એટલે દોડવાનું નહીં, આની બહાર જતો રહ્યો એટલે 2 રન ડિક્લેર એટલે 2d. 1d 2d 3d 4d. આ શીખડી નહીં 6d એટલે છક્કો તમારે જેવો, બરાબર. તો આ જે બીજું પદ શોધવા માટે તમારી પાસે બે સૂત્ર આવ્યા, 1 પ્લસ d અને a પ્લસ 2 માઇનસ 1 ઇન્ટુ d. હવે ત્રીજું પદ મારે શોધવું છે, તો a3 એ ત્રીજું પદ છે. તો હવે a2 જે હતું, આ a2 વત્તા d. હવે a2 કોણ હતો, તો a2 એટલે તો કે a પ્લસ d પ્લસ d. અહીંયા a2 એટલે શું હતું, તો કે a પ્લસ d પ્લસ d. હવે d બે વખત થયા તો a પ્લસ 2d. હવે 2 છે તો એને a પ્લસ 3 માઇનસ 1d એવી રીતે પણ લખી શકાય. એટલે કઈ રીતે તમને પ્રશ્ન પૂછ્યો છે એ રીતે તમારે જવાબ લેવાનો છે, બરાબર. ચોથું પદ a4, તો કે a3 વત્તા d. a3 એટલે કોણ હતું, તો કે a વત્તા 2d. હવે a વત્તા 2d વત્તા d, તો 2d વત્તા d એટલે 3d, a વત્તા 3d અને 3 એટલે 4 માઇનસ 1, તો a વત્તા 4 માઇનસ 1 ઇન્ટુ d, બરાબર. ડેશ ડેશ ડેશ. હવે આમ આપણે કહી શકીએ કે nમું પદ આપણે જે જોઈએ છે સમાંતર શ્રેણીનું nમું પદ
બરાબર આ સૂત્ર તમારે મોઢે કરવાનું છે બરાબર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર તો આમ પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો સમાંતર શ્રેણીનું n મું પદ an બરાબર a ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ a પ્લસ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d દ્વારા મળે f પછી g તો આ an ને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ પણ કહેવાય કારણ કે જ્યારે n આપણે મૂકીએ છીએ એટલે n એટલે કોઈ પણ પ્રાકૃતિક ધન સંખ્યા n એટલે કોણ કોઈ પણ પ્રાકૃતિક ધન સંખ્યા અહીં n તરીકે કોઈ દાડો માઈનસ આવે નહીં બરાબર આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું h જો સમાંતર શ્રેણીમાં m પદો હોય તો am એને તેનું અંતિમ પદ દર્શાવે અને i તેને ઘણી વખત આપણે l દ્વારા પણ l એટલે લાસ્ટ બરાબર l એટલે લાસ્ટ અને લાસ્ટ એટલે અંતિમ બરાબર એના દ્વારા પણ દર્શાવાય છે હવે આટલું બધું આપણે કર્યું એમાં આપણે યાદ કેટલું રાખવાનું તો કે સમાંતર શ્રેણીનું n મું પદ બરાબર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d જ્યાં a કોણ છે તો કે પ્રથમ પદ અને d કોણ છે તો કે તફાવત અને n કોણ છે તો કે જે પદ શોધવું છે એ તમને 200 મું પદ કીધું હોય ને તોય તમે આ સૂત્રની મદદથી શોધી શકો બરાબર હવે તમારે આટલું જ કરવાનું ને આટલું જ યાદ રાખવાનું છે તો ના રે તો બોલો સમાંતર શ્રેણીનું n મું પદ an બરાબર a પ્લસ ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ d તો બોલો સમાંતર શ્રેણીનું n મું પદ બરાબર an બરાબર n પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર હવે ચાલો કેટલા ઉદાહરણ જોઈએ ઉદાહરણ 3 સમાંતર શ્રેણી 2 7 12 નું 10 મું પદ શોધો 10 મું પદ તો અહીંયા સ્ટેપ નંબર 1 પહેલા તો a બરાબર કોણ તો કે 2 પ્રથમ પદ a d બરાબર તો કે a2 a1 બરાબર અથવા અહીંયા તમે a1 કહો પ્રથમ પદ ને a કીધું તો a1 a2 એ રીતે તો a1 a એ રીતે પણ લઈ શકાય બરાબર પણ આપણે સામાન્ય a2 a1 લઈએ છીએ એટલે a2 a1 લેવાનું હવે 7 માંથી 2 જાય તો કેટલા રહે ભાઈ તો ડિફરન્સ d બરાબર કેટલા મળ્યા 5 બરાબર અને n બરાબર તમારે જે પદ શોધવાનું છે કયું છે 10 તો સ્ટેપ નંબર 2 સમાંતર શ્રેણીના n માં પદ માટેનું સૂત્ર એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d n બરાબર 10 મૂકી દો એટલે a10 બરાબર 2 પ્લસ 10 માઇનસ 1 ઇન્ટુ 5 સાદું રૂપ આપો તો 2 વત્તા 10 માંથી 1 જાય એટલે 9 ગુણ્યા 5 બરાબર હવે આ 2 વત્તા 9 ને 5 કેટલા થશે 45 એટલે 2 વત્તા 45 આના પછી અહીંયા વળાઈ જવાનું અને 45 વત્તા 2 એટલે જવાબ આવશે 47 તો સ્ટેપ નંબર 2 આથી આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ બરાબર 47 છે તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે એકદમ સહેલું છે પણ માઇનસ પ્લસ ની થોડી ભૂલ થવાના ચાન્સ છે એ જરી જોઈ લેવાનું ઉદાહરણ 4
સમાંતર શ્રેણી 21, 18, 15 એનું કયું પદ -81 હશે? અહીંયા જે an નું પદ છે એ જવાબ તમને આપી દીધો છે. હવે એ કયું પદ n બરાબર, એટલે અહીંયા તમારે n બરાબર શોધવાનું છે. વળી કે છે કોઈ પદ 0 હશે, આમાં કોઈ પદ એવું હશે કે 0 આવશે એમ. પછી કે સકારણ જવાબ આપો. હવે અહીંયા સકારણ એટલે તમારે સમજી લેવાનું ટેલ મી વાય. કારણ આપો. તમે એમ કહો છો ને કે બ્લેક બગ ખોવાઈ ગઈ, કારણ આપો. કેવી રીતે ખોવાય? એવી રીતે તારે શું? તો સ્ટેપ નંબર 1 જવાબો. અને અહીંયા a બરાબર, હવે આ a કોણ છે? તો કે પ્રથમ પદ. a કોણ છે? પ્રથમ પદ. તો અહીંયા પણ a કોણ હતો? પ્રથમ. d કોણ હતો? 7. 7 એટલે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત. તો d બરાબર 18 - 21. 18 - 21 એટલે કેટલા થાય? તો કે -3. અને ધારો કે આપણે જે n મું પદ જોઈતું હતું ને એ an બરાબર -81. આ an બરાબર શું છે? n મું પદ -81 છે. પણ એ કયું પદ છે? આ -81 જે સંખ્યા છે એ કયું પદ છે? એટલે આપણે n નું મૂલ્ય શોધવાનું છે. તો સ્ટેપ નંબર 2 આપણે n નું મૂલ્ય શોધવું છે. તો કે તમારી પાસે સૂત્ર છે, તમારી પાસે સંખ્યાઓ છે, તો તમે સમાંતર શ્રેણી એટલે સ્ટેપ નંબર 3 સમાંતર શ્રેણીનું n મું પદ શોધવા માટેનું સૂત્ર an બરાબર a plus n minus 1 into d. હવે અહીંયા તમને જે ઉપર આપેલું છે an ની કિંમત મૂકી દો -81, a બરાબર 21, n બરાબર શોધવાનું છે -1 into ડિફરન્સ d -3. બરાબર. હવે તમારે શું કરવાનું? તો તમારે આ જે પાછળનું પદ છે એને તમારે સાદું રૂપ આપવાનું. શું કરવાનું? સાદું રૂપ એટલે આપવાનું. n ને તમારે -3 જોડે ગુણવાનો અને -3 ને પણ -3 જોડે ગુણવાનો. એના પછીનું સ્ટેપ મારું આવશે -81 બરાબર 21 વત્તા, હવે અહીંયા વત્તા n અને -3 તો 3 - n -3n છે ને, અને ઓછા 1 into -3. બરાબર. તો હવે -81 બરાબર 21 ઓછા વત્તા ઓછા ઓછા તો 3n ઓછા થઈ જશે અને અહીંયા વત્તા 3 થશે. બરાબર. તો વત્તા 3 તો 21 અને 3 કેટલા થશે? 24. તો આવી ગયો તમારો જવાબ. અહીંયાથી તમે અહીંયા આગળ આવી ગયા. -81 બરાબર 24 - 3n. હવે આ 24 શું કરવાનું? હવે તમારે અહીંયા આગળ થોડી બુદ્ધિ વાપરવાની. અહીં આ લોકોએ કર્યું છે ને એના કરતા તમારે આ 3n ને આ બાજુ લઈ જવાના અને 81 ને આ બાજુ લઈ જવાના. તો તમારો જવાબ શું આવશે? 3n પ્લસ થઈ જશે. બરાબર. 24 વત્તા 81 પણ પ્લસ થઈ જશે. બરાબર. તો હવે 3n બરાબર આ 24 વત્તા 81 એટલે 5 અને 10 105. બરાબર. તો n બરાબર કેટલા થશે? 105 ભાગ્યા 3 ભાગાકાર કરો તો n બરાબર તમને 35 જવાબ મળે. અહીંયા લોકોએ શું કર્યું? માઇનસ ના માઇનસ રાખ્યા, એટલે પછી એમને બંને બાજુથી માઇનસ ઉડાડી દીધા અને તમારો જવાબ આવ્યો એ જ n બરાબર 35. પણ આપણે આપણી સરળતા માટે આપણે આ રીતે જવાનું રહેશે. બરાબર. આ રીતે નહીં. હા. સ્ટેપ નંબર 4 આથી આપેલ સમાંતર શ્રેણીનું 35મું પદ, n મું પદ એટલે 35મું પદ એ -81 થશે. તો પહેલું તો 81 કયું પદ છે એ પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. પહેલા પ્રશ્નનો. હવે બીજા પ્રશ્નનો જવાબ, કોઈ પદ 0 હશે એમ કે? તો કે છે હવે આપણે એ જાણવું છે કે an બરાબર 0 થાય એવો કોઈ ધન પૂર્ણાંક n શક્ય છે?
નંબર 2, અને જો આવો કોઈ ધન પૂર્ણાંક n શક્ય હોય તો તમારે શું કરવું પડે તો કે an બરાબર 0. an બરાબર 0 એટલે શું તો કે an એટલે શું છે તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 0. એની અંદર તમે કિંમત મૂકો a બરાબર 21 વત્તા n માઇનસ 1 ઇન્ટુ માઇનસ 3 બરાબર. આ 21 જે છે અને હવે તમે સાદુરૂપ આપો બરાબર. તો 21 વત્તા માઇનસ 3n ઓછા 1 માઇનસ 3 બરાબર. તો આના બરાબર 21 ઓછા 3n 21 ઓછા 3n વત્તા 3. હવે આ 3n વત્તા 3 એ આ બાજુ જતા રહેશે, માઇનસ 3n વત્તા 3 આ બાજુ જતા રહેશે. એટલે એ કેવી રીતે આવશે તો કે અહીંયા આ 3n માઇનસ છે પ્લસ થઈ જશે અને વત્તા છે એ ઓછા થઈ જશે બરાબર 21 બરાબર. હવે આ બેમાંથી તમે 3 કોમન કાઢો, તો 3 ઇન્ટુ n માઇનસ 1 આવી ગયું બરાબર. આના પછીનું સ્ટેપ આવી ગયું. હવે એમાંથી આ 3 ને તમે ભાગાકારમાં લઈ જાઓ, તો શું થશે તો કે n માઇનસ 1 બરાબર 21 ભાગ્યા 3. તો 21 ભાગ્યા 3 એટલે શું આવશે તો કે માટે n માઇનસ 1 બરાબર 7. આ એક આ બાજુ જતો રહે એટલે વત્તા થઈ જશે. તો n બરાબર કેટલા થઈ જશે 7 ને 1 8. 7 વત્તા 1 બરાબર કેટલા થશે n બરાબર 8 બરાબર. તો સ્ટેપ નંબર 3, આથી તમારું 8મું પદ જે છે એ શૂન્ય બનશે. ઉદાહરણ 5. ટાઈમ 27. શું ઉદાહરણ છે એની રકમના ભાગ પાડીએ જેનું ત્રીજું પદ 5 છે, 7મું પદ 9 છે. એવી સમાંતર શ્રેણી તમારે શોધવાની છે. તો સ્ટેપ નંબર 1, અહીંયા આપણે ત્રીજું પદ શોધવું હોય તો ત્રીજા પદ માટેનું સૂત્ર a3 બરાબર a પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર a પ્લસ 2d. હવે a પ્લસ 2d બરાબર 5 એવું આપેલું છે. એટલે a3 બરાબર તમને 5 આપેલું, a પ્લસ 2d બરાબર 5 આપેલું છે એવું કહેવાય. હા, હવે 7મું પદ એટલે a7 a પ્લસ 7 માઇનસ 1 ઇન્ટુ ડી એટલે a પ્લસ 6d બરાબર તમને 9 આપેલું છે બરાબર. હવે તમારે આ બાજુના જે બે પદો છે આને તમે પરિણામ 1 અને પરિણામ, હવે આ જે બે પદ છે ને તમને ખ્યાલ આવી જશે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેવા છે બરાબર. તો સ્ટેપ નંબર 2, આપણને આ બે સમીકરણો જે મળ્યા છે એ આપણે ભણેલા છે એટલે આપણને ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેવા છે. આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે બરાબર. તો આને આપણે શું કરીશું તો કે છે તમે બીજામાંથી એટલે એનો ઉકેલ મેળવો. તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે સમીકરણ 2 માંથી 1 ને બાદ કરો બરાબર. હવે સમીકરણ 2 છે એ પહેલું મૂકો a પ્લસ 6d બરાબર 9 અને બીજું સમીકરણ એટલે આ સમીકરણ 2 છે અને a પ્લસ 2d બરાબર 5 એને સમીકરણ 1 કહો. હવે અહીંયા માઇનસ 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 એ ઉડી ગયા, 6 માંથી 2 જશે તો
4D અને 9 માંથી 5 જશે તો 4, બરાબર. તો ડિફરન્સ D બરાબર 4/4, તો કેટલો આવશે? ડિફરન્સ D 1 મળશે, એટલે D બરાબર 1 મળે. D બરાબર 1, તો D બરાબર 1 મળી ગયું. હા, હવે D બરાબર 1 મળી ગયું ને. હવે આ D ની કિંમત આપણે શું કરીએ છીએ તો કે આગળના સમીકરણમાં, એટલે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. તો માટે A વત્તા 2D બરાબર 5 માં D બરાબર 1 મૂકતા તો શું મળશે? A પ્લસ 2 ઇન્ટુ 1 બરાબર 5. તો A બરાબર A વત્તા 2 બરાબર 5. આ બે આ બાજુ જશે એટલે A બરાબર 5 માઇનસ 2. તો માટે A બરાબર કેટલા મળશે? 3. આપણને D અને A ની કિંમતો મળી ગઈ. A બરાબર 3 અને D બરાબર 1 મળ્યા. એ કેવી રીતે મળ્યા એ તમને કોઈ જગ્યાએ બતાવશે નહીં. હવે તમને એમ થાય કે સમાંતર શ્રેણીનું પ્રકરણ છે ભાઈ, તો એમાં દ્વિચલ સુરેખ સમીકરણ કઈથી લાયા તમે? ઊંઘ આવે તો પ્રેમથી ઊંઘી જવાનું, ચિંતા નહીં કરવાની, બરાબર. સ્ટેપ નંબર 3. તો અહીંયા સમીકરણનો ઉકેલ છે એને હું સ્ટેપ નંબર 2 આપું. આ ઉકેલ પછી A અને D મળ્યા એને 3 આપું અને છેલ્લો જવાબ છે આથી માગેલ સમાંતર શ્રેણી 3, 4, 5, 6, 7 આવી છે. ડેશ 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 છે, બરાબર. ઉદાહરણ 6. ઉદાહરણ 6 ઊંઘી ગયો. હવે ચકાસો 301. આ 301 જે છે એ 5, 11, 17, 23 સંખ્યાઓની યાદીનું કોઈ પદ છે કે નહીં એ તમારે જોવાનું છે. એટલે અહીંયા તમને પેલી -81 જેમ આપી દીધું આ કયું પદ છે અથવા પદ છે કે નહીં ચેક કરો. સ્ટેપ નંબર 1. અહીંયા A2 A1 11 5 બરાબર 6. પછી નીચે A3 A2 17 11 બરાબર 6 અને A4 A3 23 17 બરાબર 6. એટલે આપણું સ્ટેપ નંબર 2 AK + 1 - AK નું મૂલ્ય K બરાબર 1 2 3 વગેરે માટે એટલે હંમેશા સમાન હોવાથી આપેલ સંખ્યાની યાદી એ સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોય તો જ મગજમારી કરવાની. તો એમાં A બરાબર કેટલા છે? તો A કે છે પ્રથમ પદ છે અને ડિફરન્સ D બરાબર એટલે સામાન્ય તફાવત D બરાબર 6 આપેલા છે. સ્ટેપ નંબર 4. હવે આટલું તો આપણે રકમમાંથી લીધું, બરાબર. હવે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ એ 301 છે, બરાબર. તો આપણે એનું સૂત્ર જાણીએ છીએ. nમા પદ માટેનું સૂત્ર an બરાબર A + n - 1 * D. એમાં nમું પદ જો 301 હોય, બરાબર, તો 5 વત્તા n - 1 * 6, બરાબર. એને તમે અહીંયા સાદું રૂપ આપો એટલે 301 બરાબર 5 વત્તા 6n આને આની જોડે અને આને આની જોડે 6n - 6. અહીંયા 301 બરાબર 5 વત્તા 6n - 6. તો -6 માંથી 5 જાય એટલે -1 રહેશે. તો 301 બરાબર 6n - 1. હવે આ -1 આ બાજુ જાય એટલે પ્લસ થઈ જશે. -1 આ બાજુ જાય એટલે પ્લસ થઈ જશે. તો 6n બરાબર 301 વત્તા 1. તો 301 ને 1 કેટલા થાય? 302. તો 6n બરાબર 302. તો આ 6 નીચે જશે તો n બરાબર કેટલા રહેશે? 300 ભાગ્યા 6. એને સાદુરૂપ આપો તો 151 ભાગ્યા 3, બરાબર. હવે 151 ભાગ્યા 3 આવું કોઈ પદ હોય નહીં. તો સ્ટેપ નંબર 5. પરંતુ n એ ધન પૂર્ણાંક સંખ્યા જ હોવો જોઈએ. n કેવો હોવો જોઈએ? ધન પૂર્ણાંક સંખ્યા. એટલે આ આપણા માટે શરત અને અગત્યની, બરાબર. તો સ્ટેપ નંબર 6. આથી આપેલ યાદીનું
કોઈ પણ પદ 301 ના હોઈ શકે. બરાબર, 301 હોય જ નહીં. બરાબર, લો બહુ નાટક તારા. ઉદાહરણ 7, 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? એટલે બે જ આંકડાની સંખ્યા, એટલે બે આંકડાની સંખ્યા એટલે ક્યાંથી શરૂ થાય? તો 10 થી લઈને 99 સુધીની બે આંકડાની સંખ્યા થાય. એમાંથી કેટલી સંખ્યા એવી છે કે જે 3 વડે વિભાજ્ય છે? તો નંબર 1, 2 અંકની સંખ્યાઓ, 2 અંકની સંખ્યાઓમાં 10, 11, ડેશ 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 99, આ તમારી 2 અંકની સંખ્યાઓ થઈ. હવે એમાંથી 3 વડે વિભાજ્ય હોય એવી 2 અંકની સંખ્યાઓ કઈ? તો 10 ને 3 વડે વિભાજ્ય છે, 10 ને 3 વડે ભગાશે? 11 ને ભગાશે? ના, તો 12. 13 અને 14 ને ભગાશે? ના, તો 15. 16, 17 ને? તો કે ના, 18. બરાબર, ડેશ 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 99 છે, એને 3 વડે ભગાશે? તો કે આ 33 99. બરાબર, હવે આ જે છે તો સ્ટેપ નંબર 3, શું આ શ્રેણી સમાંતર શ્રેણી છે? તો જવાબ આપે છે હા. હા હોય તો શું? તો કે પ્રથમ પદ a બરાબર 12 અને ડિફરન્સ d બરાબર, એટલે સામાન્ય તફાવત d બરાબર 3 અને an એટલે nમું પદ બરાબર 99 છે. nમું પદ એટલે આપણે એને અંતિમ પદ પણ કહીએ છીએ, લાસ્ટ પદ. બરાબર, હવે આ ડિફરન્સ d બરાબર 3, તો એ તમને કેવી રીતે ખબર પડી? તો બધાની વચ્ચે જુઓ તો તમને a2 a1 એટલે તમારા 15 - 12 બરાબર 3, a3 - a2 બરાબર 18 - 15 બરાબર 3. બરાબર, તો આ બધા નો ડિફરન્સ d એ હંમેશા, એટલે અહીંયા શું લખવાનું? ak + 1 - ak હંમેશા સમાન. તો હંમેશા સમાન હોય તો સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. હવે આ જે છે ને એ મેં વધારાનું ડાપણ કર્યું છે. અહીંયા આ લોકોએ કીધું સમાંતર શ્રેણી છે, એમને તો હા પાડી દીધી, પણ આપણે અહીંયા જોયું હતું ને સકારણ. અકારણ કશું નહીં કરવાનું, સકારણ, કારણ આલો. બરાબર, તો આપણે આ કારણ આલ્યું. હવે શું કરવાનું? આપણને a, d અને an ત્રણે 3 મળી ગયા. તો સમાંતર શ્રેણીના n માં પદ માટેનું સૂત્ર an બરાબર a + n - 1 * d. an બરાબર 99, કિંમતો મૂકી દો. a બરાબર 12, n બરાબર શોધવાનું છે અને d બરાબર 3, એટલે 99 બરાબર 99, અહીંયા an બરાબર 99, a બરાબર 12, તો 99 બરાબર 12 + n - 1 * 3. બરાબર, તો આ જે 12 છે એ આ બાજુ જતા રહેશે, એટલે એ કેવા થઈ જશે? તો કે 99 - 12 બરાબર n - 1 * 3. હવે 99 માંથી 12 જાય એટલે 87. તો આના પછી આ સ્ટેપ આવ્યું 87 બરાબર n - 1 * 3. હવે આ 87 છે એટલે આ 3 જે છે એને નીચે લઈ જાઓ, તો n - 1 બરાબર 87/3. 87/3 નો ભાગાકાર કરતા જવાબ આવે 29. તો હવે n બરાબર 29 + 1, કારણ કે આ -1 આ બાજુ જતા રહેશે. બરાબર, તો n બરાબર તમારા કેટલા આવશે? 30. તો n બરાબર 29 + 1 બરાબર n બરાબર 30. આમ સ્ટેપ નંબર 5. આમ 3 વડે વિભાજ્ય 2 અંકોની પૂર્ણાંક સંખ્યાઓ કુલ કેટલી થાય? 30 સંખ્યાઓ આપણને મળે. ઉદાહરણ 8.
સમાંતર શ્રેણી 10 7 4 ડેશ 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 -62 એમાં છેલ્લેથી પ્રથમ પદ તરફ, એટલે આમ છેલ્લેથી પ્રથમ પદ તરફ એટલે આમથી આમ, આમથી આમ એ તરફ 11મું પદ શોધો. બરાબર? તો અહીંયા છેલ્લેથી પ્રથમ પદ તરફ આપણે 11મું પદ શોધવાનું. સ્ટેપ નંબર 1. અત્યારે આપણું પ્રથમ પદ a બરાબર 10, ડિફરન્સ d, એટલે અહીંયા a2 આ d માટે શું કરવાનું? a2 માઇનસ a1 બરાબર 7 માઇનસ 10 તો -3, અને a3 માઇનસ a2 બરાબર 4 માઇનસ 7 બરાબર -3. બરાબર? તો ડિફરન્સ d બરાબર કેટલું મળશે? આપણને -3 મળશે. બરાબર? અને લાસ્ટ પદ એટલે સ્ટેપ નંબર 4, છેલ્લું પદ લાસ્ટ l બરાબર -62 આપણને મળે છે. તો ત્યાંથી 11મું પદ મારે શોધવાનું છે. તો હવે અહીંયા આપણું સૂત્ર જે an વાળું છે એ જ મૂકવાનું. બરાબર? એટલે આપણું સમાંતર શ્રેણીના nમું પદ શોધવા માટેનું સૂત્ર પણ એ લાસ્ટ પદના સ્વરૂપમાં l બરાબર, એટલે an ની જગ્યાએ અહીંયા l એટલે an ની જગ્યાએ તમારે l મૂકવાનો છે. તો l બરાબર a plus n minus 1 into d. બરાબર? હવે સ્ટેપ નંબર 4, તો છેલ્લેથી 11મું પદ શોધવા માટે આપેલ સમાંતર શ્રેણીમાં કેટલા પદ છે તે આપણે શોધીશું. બરાબર? એટલે ટોટલ આ -62 સુધી ટોટલ કેટલા પદ છે? અહીંયા જેમ 30 પદ આપણને મળ્યા, તો અહીંયા કેટલા પદ છે? તો આપણા સૂત્ર પ્રમાણે છેલ્લું પદ -62, a બરાબર 10, n આપણે શોધવાનો છે, અને -1, d બરાબર -3. આને તમે સાદું રૂપ આપો એટલે આ પદ એમનું એમ રાખી અને આ 10 ને તમે આ બાજુ લઈ જાઓ તો -62 - 10 બરાબર n - 1 into -3. તો 62 અને 10 તો 72 બરાબર n - 1 into -30. હવે આ -3 જે છે એ નીચે જતું રહેશે. તો અહીંયા તમારું સ્ટેપ આવશે n - 1 બરાબર -72 ભાગ્યા -3. માઇનસ માઇનસ ઉડી ગયા અને 3 અને 72 નો ભાગ ચાલશે એટલે 24. તો n - 1 બરાબર 24. આ -1 આ બાજુ જતા રહેશે, તો માટે n બરાબર 24 વત્તા 1. હવે 24 વત્તા 1 તો કેટલા થશે? n બરાબર 25. એટલે કુલ પદ આપણને 25 મળ્યા. તો આ -62 છે એ આપણું 25મું પદ છે. બરાબર છે? તો સ્ટેપ નંબર 5, આમ આપેલ સમાંતર શ્રેણીમાં કુલ પદ 25 આપેલા છે. તો હવે છેલ્લેથી 11મું પદ તો 25 24 બરાબર, એટલે આ 25 24 23 22 21 19 18 17 16 15. તો 11મું પદ એ કયું આવશે? તો કે 15મું પદ બને. આપણે નોંધીએ કે તે 14મું પદ નહીં હોય, 14મું પદ નહીં હોય. તો આથી a15 15મું પદ એટલે a15 બરાબર 10 વત્તા 15 માઇનસ 1 ઇન્ટુ, એટલે અહીંયા આપણે આપણું જે સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d મૂકવાનું, અને એ 15મું પદ 15મા પદ માટે a15 બરાબર 10 પ્લસ 15 માઇનસ 1 ઇન્ટુ -3. બરાબર? હવે આને તમે સાદું રૂપ આપો તો તમને શું આવશે? તો કે 10 વત્તા આ 15 માંથી 1 જાય એટલે 14, 15 માંથી 1 જાય એટલે 14 અને -3. હવે આ 14 અને -3 એટલે -42, 14 તરી 42. હવે 10 માંથી 42 બાદ કરો એટલે -32 તમારો જવાબ આવે. તો તમારું 15મું પદ જે છે એ 15મું પદ એટલે 11મું પદ એ -32 છે. તો સ્ટેપ નંબર 7, આથી છેલ્લેથી 11મું પદ બરાબર એ -32 છે. બરાબર? હવે આ સ્ટેપને વૈકલ્પિક રીતે એટલે બીજી રીતે ઉકેલી શકાય કે જો આપેલ સમાંતર શ્રેણીના પદ આપણે ઉલટા ક્રમમાં લખીએ તો આપણને a બરાબર -62 અને d બરાબર 3 મળે. બરાબર? કારણ કે ઉલટા ક્રમમાં એટલે આ ડિફરન્સ પ્લસ થઈ જશે ને. બરાબર? આવું કેમ થયું એ તમારે જોવાનું છે. સ્ટેપ નંબર 2, આથી આપણને પ્રશ્ન
એ અને ડી ના મૂલ્યો પરથી 11મું પદ શોધવાનું બને. સ્ટેપ નંબર 3, કારણ કે છેલ્લેથી 11મું પદ આપણે શોધવાનું છે એટલે હવે આપણે પહેલેથી 11મું પદ, તો a11 બરાબર -62 એટલે a11 બરાબર -62 પ્લસ 11 - 1 ઇન્ટુ 3, તો 11 - 1 એટલે 10 અને 10 એટલે આના પછીનું સ્ટેપ હું અહીંયા મૂકીશ કે -62 વત્તા 10 ઇન્ટુ 3, તો 10 તરી 30, તો 62 વત્તા 30 એટલે -62 વત્તા 30, તો -32 તમારો જવાબ આવે. તો છેલ્લેથી એટલે આ રીતે તમે સહેલું કરી શકો. સ્ટેપ નંબર 4, આથી છેલ્લેથી માંગેલ 11મું પદનું મૂલ્ય -32 તમારું થાય. બરાબર. ઉદાહરણ 9 મિનિટ 45. કટ માર.